આ વિડીયો અરુણકુમાર સોલંકી આઈએસ માટે છે અને જામનગરના માલધારી લોકો માટે છે. સોલંકી સાહેબ, તમે એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલફેર અને કોઓપરેશન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી છો, એટલે આ પ્રશ્નો તમને જ પૂછવા પડે. જામનગરના લાલપુરમાં ડેરીઓ બકરા અને ઘેટાનું દૂધ લેતી નથી. 1500 લીટરથી વધુ દૂધ બગડી રહ્યું છે અને માલધારી પરિવારની આવક ઠપ થઈ ગઈ છે. મારો સીધો પ્રશ્ન એ છે કે બકરા અને ઘેટાનું દૂધ કાયદેસર નથી કે પછી ડેરીઓ કાયદાથી ઉપર છે? જો ગુજરાતમાં નકલી દૂધ વેચાઈ શકે તો શુદ્ધ કુદરતી દૂધ કેમ નહીં? કોઓપરેશન ડિપાર્ટમેન્ટનું કામ ખાલી મોટા બ્રાન્ડ બચાવવાનું છે કે પછી નાના પશુપાલકોનું જીવન બચાવવાનું પણ છે? સોલંકી સાહેબ, ઘેટા અને બકરાઓનું દૂધ માટે અલગ પોલિસી કેમ નથી? જામનગર ડેરીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી? અને શિયાળામાં માલધારાની આવકનું રક્ષણ કોણ કરશે તો પછી? આ પ્રશ્ન રાજકીય નથી, આ રોટલીનો પ્રશ્ન છે. અમે લડાઈ નથી માંગતા, અમે ખાલી જવાબ માંગીએ છીએ. જો આજે જવાબ નહીં મળે તો માલધારી સમાજ ચૂપ નહીં બેસે.